વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. આજે આપણે ફરાળી સાબુદાણાની ખીચડી બનાવીશું. એકદમ દાણો છૂટો રહે અને રૂટીન જે હળદર, મરચું, ધાણા જીરુંનો ઉપયોગ કર્યા વગર આપણે રેસીપીની શરૂઆત કરીએ. પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. હવે એક વાટકીમાં ભરી અને મેં સાબુદાણા લીધેલા છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં સાબુદાણા બનાવવાના હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. એ લઈ અને મેં 3 થી 4 કલાક માટે મેં એને પલાળવા દીધેલા હતા. અને પલળી ગયા પછી થોડું ઘણું પણ જો પાણી રહી ગયું હોય તો આપણે એને નિતારી લઈશું. તો આ રીતે ચેક કરી લેવાનો દાણો, આપણે સાબુદાણાનો દાણો આ રીતે ચેક કરી લેવાનો કે એકદમ સરસ રીતે ગળી ગયું હોય તો આપણે એને આ રીતે એક ચાળણીમાં લઈ લેશું અને પાણી જેટલું નીતરી જાય એટલું આપણે નિતારી લેશું, જેને કારણે આપણી ખીચડી છે એકદમ સરસ એવી છૂટી બને અને બિલકુલ પણ ચીપકે નહીં એવી સરસ મજાની છૂટી દાણેદાર આપણી સાબુદાણાની ખીચડી બને. સાબુદાણાની ખીચડી દાણેદાર એકદમ છૂટી બનાવવી એ જોવા માટે થઈને રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો. હવે અહીંયા આપણે સિંગદાણાનો ભૂકો પણ મેં કરીને રાખી લીધેલો. એ સિંગદાણાના ભૂક્કાને આપણે અહીંયા જે સાબુદાણાને રાખેલા હતા ચાળણીમાં એની ઉપર જ આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું અને ચમચી લઈ અને આ રીતે થોડા થોડા ફેલાવી દઈશું કે જેને કારણે એમાં જેટલું પણ મોઇસ્ચર હોય એ બધું ચૂસાઈ જાય અને દાણો આપણો ખીચડીનો એકદમ છૂટે છૂટો થાય. એટલા માટે થઈને આ પ્રોસેસ તો જરૂરથી કરવી, જેને કારણે સરસ એવી છૂટી આપણી સાબુદાણાની ખીચડી બને. તો અહીંયા સિંગદાણાનો ભૂકો છે એ સાબુદાણામાં આ રીતે મેં ફેલાવી દીધેલો છે અને એ અહીંયા રાખી અને આપણે હવે જે સાબુદાણાની ખીચડી વઘારવા માટેની તૈયારી કરીશું. તો એ સામગ્રી બધી જ મેં તૈયાર કરીને રાખી દીધેલી છે અને બટેટા પણ સાથે મેં લીધેલા હતા, કારણ કે બટેટા હોય તો જ સાબુદાણાની ખીચડી છે એકદમ સરસ લાગે છે. તમે બાફેલા બટેટા પણ લઈ શકો છો, પણ હું તો કાચા કાચા જ બટેટા અહીંયા સમારીને લઈ રહી છું. તો અહીંયા એક પાવડું ભરી અને તેલ એડ કરી દેવાનું છે. તેલ જે છે એ ગરમ થાય એટલે એની અંદર આપણે જીરુંનો વઘાર કરીશું. જનરલી મેં અહીંયા તેલ લીધેલું છે. ઘણા લોકો ઘીનો પણ ઉપયોગ કરતા હશે, તો તમે ઘી પણ લઈ શકો છો અથવા તો તમે માખણ પણ લઈ શકો છો. જીરું તતળાવા માંડે એટલે એની અંદર આપણે લીમડાનો વઘાર કરીશું. લીમડાનો વઘાર ખાસ કરવાનો એનો ટેસ્ટ છે એકદમ સારો આવે છે. ત્યારબાદ આદું એડ કરી દઈશું. એક નાનો એવો ટુકડો આદું ખમણીને લીધેલું હતું મેં. એક નાનું એવું મરચું લીધેલું છે. તમે તીખી મરચી પણ લઈ શકો છો. મેં અહીંયા મોળું મરચું લીધેલું છે. ત્યારબાદ 2 ચમચી ભરી અને સિંગદાણા લીધેલા છે. બધી સામગ્રીને સરસ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સાંતળી લેવાની છે. સિંગદાણા છે તમે પહેલાં પણ એડ કરી અને તળીને લઈને રાખી શકો છો. હું એ સાથે જ એડ કરી રહી છું, કારણ કે એક સાથે જ બધું જો બફામાં શેકવા આ રીતે સાંતળવામાં આવે તો એનો ટેસ્ટ છે એકદમ સારો આવે છે. તો બધી સરસ રીતે સામગ્રીને આપણે સાંતળી લઈશું અને સાથે જ એની સાથે આપણે કાચા બટેટા જે છે એ મેં કાપેલા રાખેલા હતા. આમ તો મિનિમમ મેં 1 બટેટું લીધેલું છે મીડિયમ સાઇઝનું, એને કાપી અને લીધેલું છે. એને આપણે આ રીતે બધો જ મસાલો જે છે એ સરસ રીતે બટેટામાં મિક્સ થઈ જાય અને તેલનો વઘાર જે છે એ સરસ રીતે બટેટામાં ભળી જાય એ રીતે આપણે વ્યવસ્થિત રીતે હલાવી અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. નમક એડ કર્યા બાદ પણ આપણે સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. નમક એડ કરવાથી બટેટું છે એ તરત જ બફાઈ જાય છે અને બહુ બટેટા બફાતા બિલકુલ પણ વાર લાગતી નથી. એકદમ સરસ રીતે બટેટા જે છે એ ચડી જાય છે. હવે બટેટા ચડી જાય એ માટે થઈને આપણે 2 મિનિટ માટે એને ધીમા ગેસની ફ્લેમ ઉપર ચડવા દઈશું અને થોડી વારે આ રીતે આપણે એને હલાવતા રહેવાનું, જેને કારણે નીચે બટેટા જે છે એ બિલકુલ પણ દાજે નહીં. કારણ કે અહીંયા મેં એલ્યુમિનિયમની કઢાઈ લીધેલી છે. તમારી પાસે નોનસ્ટિક કઢાઈ હોય તો તમે એ પણ લઈ શકો છો. અહીંયા કઢાઈમાં બટેટા ચોટે નહીં એ રીતે આપણે વ્યવસ્થિત રીતે હલાવી લેવાનું. જરૂર પડે તો થોડું પાણી પણ તમે એમાં એડ કરી શકો છો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બટેટા એકદમ સરસ રીતે ચડી ગયા હોય એવું લાગી રહ્યું છે અને થોડા ઘણા પણ બટેટા નીચે ચીપકી ગયા હોય તો આ રીતે હલાવી અને એને આપણે આ રીતે છૂટા પાડી દઈશું. કારણ કે આ જે બટેટાનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે, ખીચડીમાં બહુ જ સરસ લાગે છે. આ રીતે જો તમે બટેટાને ચોળવી અને જો સાબુદાણાની ખીચડી બનાવશો ને તો એકદમ એનો ટેસ્ટ છે સારો આવે છે. બટેટા નીચે ચોંટી ગયા હોય તો આ રીતે થોડું એવું પાણી જે મેં એડ કર્યું ને એ રીતે એડ કરી દેવાનું, જેને કારણે બટેટા વ્યવસ્થિત રીતે બફાઈ ગયેલા લાગે આપણે. અને આપણે જોઈ શકીએ છીએ ચાકાની મદદથી ચેક કરી લીધું બટેટું છે એ સરસ રીતે ચડી ગયું છે. તો ચડી જાય ત્યારે આપણે તીખાસ માટે થઈને અહીંયા લાલ મરચાંને બદલે મરીનો પાવડર લીધેલો છે. અહીંયા મરીવાળી આપણે સાબુદાણાની ખીચડી બનાવી રહ્યા છે. સ્વાદ મુજબ એમાં ખાંડ એડ કરી દેવાની
અને બધી જ સામગ્રી જે છે સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાની છે અને ખાંડ એડ કર્યા બાદ જ આપણે જે છે એ સાબુદાણા એમાં એડ કરી દઈશું. તો સાબુદાણાની ખીચડીમાં એક વાતનું ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે આપણે સાબુદાણા એમાં એડ કરીએ છીએ ને ત્યારે જ આપણે આ રીતે બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસને જે છે એ બંધ કરી દેવાનું. હા, આ એક પ્રોસેસ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે આપણે સાબુદાણાની ખીચડી બનાવીએ ત્યારે સાબુદાણા એડ કર્યા બાદ ગેસ બંધ કરી દેવાનો, કારણ કે સાબુદાણા જે છે ઓલરેડી ચડી ગયેલા જ હોય છે અને ખાલી થોડી વાર માટે થઈને આપણે એકદમ જે એનો વ્હાઇટ કલર જે છે એ દેખાતો બંધ થઈ જાય, કાચ જેવા થઈ જાય એવા થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાના હોય. તો 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દેતા આપણે જોઈ શકીએ છીએ કે સાબુદાણા એકદમ સરસ રીતે ચડી ગયા છે. જો ખાલી ગેસ બંધ કરી અને આપણે જે બકડિયું ગરમ હોય છે એમાં ને એમાં જ સાબુદાણા જે છે એ ચડી જતા હોય છે અને તો જ આ પ્રોસેસ કરીએ ત્યારે જ એ જ સાબુદાણાની ખીચડી છે એકદમ સરસ રીતે છૂટી બનતી હોય છે. એ બની જાય એટલે એની ઉપર આપણે ધાણા ભજીયા રીતે સ્પ્રિંકલ કરી દઈશું અને સાબુદાણાની મસ્ત એવી ટેસ્ટી એવી ફરાળી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ જાય એટલે આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું. પણ અહીંયા અમારે બહાર જવા માટે થઈને આપણે ડબ્બો છે એ ભરવા માટે લીધેલો હતો, તો હું એ ડબ્બામાં સર્વ કરી રહી છું. સાબુદાણાની ખીચડી સાથે તમે બીજું શું શું બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ સાબુદાણાની ફરાળી ખીચડી તમને કેવી લાગી છે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ઓલ દબાવી દેશો, બેલ આઇકન દબાવીને, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. મિત્રો, અહીંયા લીંબુ છાંટવાનું રહી ગયું હતું તો લાસ્ટમાં આપણે એમાં લીંબુ છાંટી અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. અને જો આપણે જોઈ શકીએ છીએ સાબુદાણાનો જે દાણો છે એકદમ સરસ રીતે ચડી ગયો છે અને એકદમ છૂટી એવી આપણી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે આ ગરમા ગરમ ડબ્બો જ આપણે ઢાંકીને આ રીતે રહેવા દેવાનો કે જેને કારણે 1-2 દાણા જો ચડવાના બાકી રહી ગયા હોય તે પણ સરસ રીતે ચડી જાય. જો એકદમ સરસ એવી સાબુદાણાની આપણી ખીચડી જે છે તૈયાર થઈ ગઈ છે મિત્રો. અને રેસીપી ખરેખર જો આપને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો, કારણ કે આવી અવનવી રેસીપીસ જોવા માટે થઈને ચેનલને જો સબસ્ક્રાઈબ પણ ન કરી હોય તે લોકો સબસ્ક્રાઈબ પણ કરી લે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ દાણો પણ સરસ રીતે ચડી ગયું છે. તો આપણે સાબુદાણાની ફરાળી ખીચડી અહીંયા રેડી થઈ ગઈ છે મિત્રો. ફરીવાર આવીને નવી નવી રેસીપીસ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.